હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી દરેકનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ આપણને દરેકને કૃપા આપે. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પ્રભુ હિંમત, સામર્થ, દિલાસો આપે. ખાસ કુટુંબને પ્રભુ પવિત્ર વચનો મારફતે સામર્થ આપે ને જીવન આપે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના સંગત, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આ કુટુંબમાં તમે અમને જે સંગત આપી આરાધના કરવા માટે, તમે અમને પ્રભુ કૃપા આપી ને તમારા પવિત્ર વચનો પણ વાંચવા, સાંભળવા માટે આવ્યા છે. આ દુઃખી કુટુંબને તમે હિંમત, સામર્થ આપજો. ગત દિવસમાં પ્રભુ તમે એમને જે પણ પ્રભુ ઘટના બનીને પ્રભુ તમે આ કુટુંબને અત્યાર સુધી હાથ પડીને ચલાવ્યા છે. જે દુઃખ છે એના દિલાસો આપનાર ને આંસુ લૂછનાર તમે છો. પ્રભુ, દરેક વાલાઓ માટે કૃપા માંગુ છું. તમારા વચન અમે જ્યારે વાંચવા, સાંભળવા માટે એકઠા થયા છે, પ્રભુ અમારી સાથે વાત કરો. પિતા, ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હાલેલુયા એટલે યહોવા, પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુ જે બાઇબલનો દેવ છે એની સ્તુતિ થાઓ. પૃથ્વી ઉપર આપણે જે જીવન જીવીએ છીએ, આપણે ઘણું બધું એકઠું કરીએ છીએ ને આપણે નજર આકાશ તરફ નથી થતી કે આપણે શું કરવા બધું કરીએ છીએ ને શા માટે આપણે જીવીએ છીએ. જ્યારે કોઈ ઘરમાં મરણ આવે છે ત્યારે સમજાય છે કે વ્યક્તિ સમાપ્ત થાય છે ને સમજાય છે કે માણસ એ કશું લાવ્યો નથી ને જુઓ કશું લઈને નથી ગયા. આપણને પ્રભુએ જે આયુષ્ય આપ્યું છે, જીવન આપ્યું છે, આપણે પણ એને સમજવાની જરૂર છે. પ્રભુએ બહુ સરસ વાત કીધી. માથીની સુવાર્તા 6 અધ્યાય તેની 20મી કલમ. આકાશમાં તમારું દ્રવ્ય એકઠું કરો. જ્યાં જે દ્રવ્ય તમારું આકાશમાં એકઠું કરો છો ત્યાં કીડો નહીં આવે કે નહીં ખાય, અને તમારું જે દ્રવ્ય છે તેને કાટ પણ નહીં લાગે, અને તમારું જે દ્રવ્ય છે ત્યાં ચોર પણ નહીં ચોરી કરે. એને કોઈ ખાશે નહીં, એને બગડશે નહીં, અને નહીં એને ચોરી થશે. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત્ત રહેશે. આજે પ્રભુએ ચિત્તની વાત કરી કે તમારું ચિત્ત શામાં છે? તો દ્રવ્યમાં ચિત્ત છે. આપણું જે દ્રવ્ય, કદાચ કોઈની સુંદરતા દ્રવ્ય હોય એને બહુ જ લોકો સંભાળે. કદાચ વાળ દ્રવ્ય હોય તો એને બહુ જ માવજત કરે. 2-3 વાળ પડી જાય તો એમ થાય કે મારું ધન ગયું. અને આપણું ચિત્ત ફક્ત આપણી જે દ્રવ્ય અથવા મૂલ્યવાન વસ્તુ હોય ત્યાં આપણું હંમેશા ચિત્ત રહે છે. કદાચ મોંઘામાંનો મોબાઈલ હોય એને પાછળ મૂક્યો હોય તો વારે વારે આપણો હાથ પાછળ જયા કરશે. પ્રભુ કીધું જ્યાં તમારું દ્રવ્ય એટલે જે કઈ મૂલ્યવાન વસ્તુ તમારી જે કઈ છે એ ત્યાં તમારું ચિત્ત હંમેશા રહેશે. આપણે પૃથ્વી પર બધું એકઠું કરીએ છીએ ને આપણું ત્યાં ચિત્ત લગાડીએ છીએ. નવી નવી ગાડી હોય તો વારે વારે એને ખોલીને જોવાનું મન થતું હોય છે કે કંઈક સ્ક્રેચ નથી પડી ગયો ને, અથવા તો કંઈક પણ કદાચ વાઈફ લાયા હોય ઘરે, નવું ફેમિલી હોય તો એને ફોન કરીને પૂછે જ ઘરે જ છે ને કે બહાર ગયું કે આ આપણે ચિત્ત આપણું ત્યાં લાગે છે. પછી જરા ઉંમર થાય, ઘરડા થાય તો ધ્યાન નથી આપતા. પણ દ્રવ્ય આપણે એમ સમજીએ છીએ કે જે મૂલ્યવાન છે એની વાત જે પ્રભુ કરે છે. માથીની સુવાર્તા 13મો અધ્યાય તેની 44-44માં કલમમાં એવું લખેલું છે કે આકાશનું રાજ્ય તો કે છે કે દાટેલા દ્રવ્ય સમાન છે. અને દાટેલું જે પણ ખેતરમાં દ્રવ્ય હોય તો એ વ્યક્તિને જ્યારે ખબર પડે કે મારું દ્રવ્ય અથવા તો અહીંયા બહુ જ કિંમતી જગા છે, જમીન બહુ કિંમતી છે, આગળ જતા એનો બહુ જ ફાયદો થશે અથવા તો એ બહુ ઊંચી કિંમતે વેચાશે. અને દ્રવ્ય કે છે કે દાટેલા દ્રવ્ય સમાન આકાશનું રાજ્ય છે. અને માણસ એ દ્રવ્ય અથવા તો એને જે મળે છે એને પામવા માટે બધું જ વેચીને એને ખરીદી લે છે. તો જે મૂલ્યવાન વસ્તુ છે એના માટે બધું જ માણસ કરે છે. કદાચ આપણા મમ્મી વાલા હોય, પપ્પા વાલા હોય અને ડોક્ટર કે આટલો ખર્ચો થશે તો આપણું જે દ્રવ્ય છે એના માટે આપણે બધું જ કરી દઈએ છીએ. ઘરે ગીરવે મૂકી દઈએ અથવા તો કશેથી પણ મોટી લોન લઈને આપણે આપણા વાલાને બચાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. અહીંયા જેમ પ્રભુએ કીધું કે આકાશનું રાજ્ય જે છે તો દાટેલા દ્રવ્ય સમાન છે અથવા તો સંતાડેલા દ્રવ્ય સમાન છે. અને જ્યારે કોઈને મળે છે મૂલ્યવાન વસ્તુ તો એને ખરીદવા માટે બધું જ કરે છે.
પ્રભુએ માથીની સુવાર્તા 16મો અધ્યાય 26મી કલમ, આ મોટા ભાગે ખ્રિસ્તીઓને ખબર છે, ત્યાં પ્રભુએ એવું કીધું કે માણસ આખું જગત મેળવે પણ પોતાના જીવને ખોઈ બેસે તો તેને સો લાભ. આપણું જે જીવન છે કિંમતી વસ્તુ, એ આપણા શરીર કરતાં પણ કિંમતી વસ્તુ અને આપણા ઘરેણાં કરતાં પણ કિંમતી વસ્તુ, આપણી પાસે જે કંઈ છે એના કરતાં જે કિંમતી વસ્તુ છે એ માણસ કહે છે કે એનું જીવન છે. પ્રભુએ કીધું કે માણસ બધું જ મેળવે, એનું ચિત્ત પણ ત્યાં લગાડ કરે, પણ જે અગત્યની વસ્તુ ભાગ છે એ માણસનો આત્મા. માણસ આખું જગત મેળવે પણ તેના આત્માને ખોઈ બેસે, એના જીવને ખોઈ બેસે તો તેને સો લાભ. બધું જ મળે છે પણ જતું રહે, જે અગત્યનું છે એ જ જતું રહે તો સો લાભ. માણસ આખું જગત મેળવે, આપણે પૃથ્વી પર બધું મેળવીએ છીએ અને આપણું ચિત્ત ત્યાં લગાડ કરીએ છીએ. સુલેમાન બહુ સરસ વાત કરે છે, એ સભા શિક્ષકમાં એવું કહે છે, 7મા અધ્યાયમાં, 7મો અધ્યાય સભા શિક્ષક તેની 2જી કલમ, માણસે એકવાર તો દુઃખના ઘરમાં, શોકના ઘરમાં, અથવા જ્યાં રુદન થતું હોય, જ્યાં કોઈ ગુજરી ગયું હોય અને જ્યાં કોઈ મરી ગયું હોય એવી જગ્યામાં જઈને ઊભું રહેવું એ ઉત્તમ છે. આનંદના ઘરમાં મોટો પ્રસંગ આવ્યો હોય, બહુ મોટો પ્રસંગ આવ્યો હોય, લગ્નનો પ્રસંગ આવ્યો હોય, એમાં કદાચ બોલાવવામાં આવે અને તરત સંભળાય કે કોઈ ગુજરી ગયું છે, તો તમે કયા જગાએ જવાનું પસંદ કરશો? શું આનંદના ઘરમાં કે પછી શોકના ઘરમાં? 2જી કલમમાં વાંચીએ તો ત્યાં લખેલું છે, ઉજાણીના ઘરમાં જવા કરતા. ઉજાણી એટલે જ્યાં બહુ જ મોટું જશન થતું હોય, ઉજાણી થતી હોય, તેના ઘરમાં જવા કરતા શોકના ઘરમાં જવું સારું છે. શોકના ઘરમાં જવું સારું છે. કેમ કે સર્વ મનુષ્યોની જિંદગીનું પરિણામ એ જ છે. તો જ્યારે માણસ શોકના ઘરમાં જાય છે, કોઈ મરણ પામે છે એના ઘરમાં જાય છે, તો એ માણસને ત્યારે યાદ આવે છે, એને ચિત્ત લાગે છે કે મારી પણ આવી જ હાલત થશે, હું પણ એક સમયે કબરમાં જઈશ અને હું પણ એક સમયે મારું જીવન પૂરું થશે. 4થી કલમ, ખરેખર જે જ્ઞાની હોય, બુદ્ધિમાન હોય, જ્ઞાનીનું અંતકરણ શોકના ઘરમાં હોય છે. જે હોશિયાર માણસ છે એને ખબર છે કે મારો પણ એક સમયે અંત આવવાનો છે. બુદ્ધિશાળી માણસ એનું મન શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખોનું અંતકરણ હર્ષના ઘરમાં હોય છે. પણ મૂર્ખ એવું પસંદ કરે છે કે હું જઈશ તો એવા જશન જ્યાં બહુ ઉજવણી થતી હોય એવા ઘરમાં જવાનું પસંદ કરીશ. જે ખરેખર જ્ઞાની છે એ એમ પસંદ કરશે કે હું આ શોકના ઘરમાં જઈશ. કારણ કે જ્યારે કોઈ શોકના ઘરમાં જાય છે, દુઃખ જોવે છે, અથવા જ્યારે આપણા કુટુંબમાં મરણ આવે છે અને આપણે એમના મોઢાને જોવા માટે જ્યારે કપડું હટાવીએ છીએ, એ બહુ જ કપરી સ્થિતિ હોય છે, દુઃખની વાત હોય છે કે એના મોઢા ઉપર ડોક્ટર કે કોઈ પણ મૂકી દે છે અને કહે છે હા ગુજરી ગયા. એ સમાચાર સાંભળવું ખરાબ છે અને એ ચિત્ર જોવું બહુ જ ખરાબ છે. પણ જે જ્ઞાની છે એ જગાએ જઈને ઊભો રહે છે, જેથી એ જાણે કે મારી પણ આવી સ્થિતિ થવાની છે. જે જ્ઞાની છે તેનું અંતકરણ શોકના ઘરમાં હોય છે. આપણને ખબર છે જ્યારે આદમને બનાવવામાં આવ્યો, ઉત્પત્તિ તેના 2જા અધ્યાયમાં, અને એને આગળ બધું જ મૂકવામાં આવ્યું, એને બધા જ ઝાડ પાન બધું જ કીધું કે આ તારા માટે છે, બધા ફળ તું ખાયા કર અને આનંદ કર, અને તને એટલા માટે જ બનાવ્યો છે કે હે જીવ, ખા પી આનંદ કર, અને તારા માટે બીજું શું ઉત્તમ છે. લુકની સુવાર્તા 12મા અધ્યાય 16થી 21 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક દ્રષ્ટાંત કીધું અને એવું કીધું કે એક માણસની ઘણી ઉપજ થઈ એના ખેતરમાં, અને એને વિચાર કર્યો કે આટલી બધી મેં ફસલ કદી જોઈ નથી, હું શું કરું? મારું જે નાની વખાર છે, મારું નાનું જે કોઠાર છે એને તોડી નાખીશ ને હું મોટી વખાર ઊભી કરીશ, અને મોટી વખારમાં આજે આટલું બધું અનાજ આવ્યું છે, વર્ષો સુધી ચાલે, વેચીશ ને બહુ બધું છે, હું તોડીને બીજી મોટી વખાર બનાવીશ ને કહીશ હે મારા જીવ, ખા પી આનંદ કર. અને કહે છે ત્યારે જ એક અવાજ આવ્યો કે આ બધું તે જે ભેગું કર્યું છે એ કોનું થશે? આજે રાતે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે.
માણસને માટે જે ખરેખરનું છે એ જીવન શ્વાસ આપવામાં આવ્યો છે, ખુશી આપવામાં આવે છે. દરેક વાનાઓ આપણે પ્રસંગો દુનિયામાં જોઈએ છે, બાળકો જોઈ શકીએ છીએ, અથવા તો ઘર જોવા માંગતા હોય, આપણા જે કંઈ સપના નાના મોટા જ્યારે પૂરા થાય છે ત્યારે એમ થાય છે કે જીવન કેટલું સરસ છે ને હું હવે જીવીશ, જીવાનું મન થાય છે. પણ જ્યારે કશું લૂંટાઈ જાય છે, જ્યારે કશું આપણું છીનવાઈ જાય છે, જ્યારે આપણા જે કિંમતી વસ્તુ છે, આપણે જેના માટે બહુ જ મહેનત કરી હોય, એ જ્યારે જતું રહે છે ત્યારે આપણને બહુ જ દુઃખ થાય છે અને આપઘાત કરવાનો મન થાય છે, મરી જવાનું મન થાય છે, કે દિલ તૂટી જાય છે કે શું જિંદગી છે. આ માણસને એક અવાજ આવ્યો કે તારું બધું જે તે ભેગું કર્યું છે એ હવે કોણ થશે. આ જે સમાચાર છે, મરણના સમાચાર અને જુદાઈની વાતો, એ બહુ જ દુઃખની વાત છે. આપણે દરેક આપણા ઘરોમાં, આપણા વાલાઓમાં આપણે કોઈને ગુજરતા, મરી જતા, અથવા કબ્રસ્તાને જઈને માટી નાખીને આપણે આ બધી વાતને જાણીએ છીએ. આ બધું જોયા છતાં પણ આપણું મન નથી સમજતું કે આપણી પણ એક સમયે આવી સ્થિતિ થવાની છે. આદમને જ્યારે બનાવવામાં આવ્યો એને બધું જ કહેવામાં આવ્યું, બધું ખા, અને બહુ જ ખુશ હતો. એને ખબર નહીં કે એક સમય શું થવાનું છે. અને આદમને એક આજ્ઞા આપવામાં આવી કે તું બધું ફળ ખાયા કર, પણ આ ભલું ભૂંડું વૃક્ષ છે એનું ફળ તારે ખાવું નહીં. જે દિવસે આદમ તું ખાશે તે દિવસે મરશે જ મરશે. આ આદમ માટે સૌથી પહેલો શબ્દ હતો મરણ, જુદાઈ, ઈશ્વરથી સંબંધ કપાઈ જવું. આ પહેલી વાર આદમે સાંભળેલું હતું, મરણ. આપણે પણ આપણા જીવનમાં પહેલી વાર કદાચ મરણની અસર થઈ હોય. કદાચ કોઈ જુવાન હોય ને એના જે લવ હોય ને લવ તૂટી જાય તો એ આઘાત, એને એવું લાગે છે કે કંઈક મારામાંથી નીકળી ગયું, એક મોટો ખાડો પડી ગયો, એકદમ ખાલી થઈ ગયો, શું જિંદગી છે, આ તો બેકાર જીવન છે, એવું માણસને લાગે છે. મરણ જે છે, આ જ્યારે પ્રભુએ કીધું આદમને કે તું મળશે જ મળશે, ત્યારે એવું કીધું તું મળતો રહેશે. બીજી ભાષામાં છે તું મળતો જશે, તું મળતો જ જશે. તને બિલકુલ આનંદ નહીં આવે. જ્યારે આદમનો ઈશ્વર સાથે સંબંધ કપાઈ ગયો ત્યારે એને ખબર પડી ગઈ કે મરણ શું છે. ઈશ્વર સાથે સંબંધ કપાવવું, ઈશ્વરની હજુરમાં રહેવું, ઈશ્વર પાસેથી બધા વરદાનો, ઈશ્વર પાસેથી બધા આશીર્વાદો પામીને આ માણસ ઈશ્વરનો આધાર અથવા ઈશ્વર પર ભરોસો કરીને પ્રભુ પર નિર્ભર રહીને જીવન જીવનારો માણસ ને એક સમય એવું થયું કે ઈશ્વર સાથે એનો સંબંધ કપાઈ ગયો અને એને પહેલો માણસ હતો કે જેને મરણનો અનુભવ કર્યો. મરણ એ જે લોકો પવિત્રામાં પામે છે એમને પણ સારી રીતે સમજાય છે કે મરણ શું છે. ઈશ્વરનો આત્મા જ્યારે જતો રહે છે ત્યારે માણસને ખબર પડી જાય છે કે હું કશું નથી, હું સામાન્ય માણસ છું, જે સામાન્ય લોકો જીવન જીવે છે એવો થઈ ગયો. કદાચ કોઈનામાં માતા પિતા આવતા હશે, આપણે જોયા હશે વાળ છૂટા કરીને. આપણા બાઇબલમાં એવું નથી, પણ બાઇબલમાં જ્યારે ઈશ્વરનો આત્મા આવે છે તો ખરી શાંતિ આવે છે. ઈશ્વરનો આત્મા આવે છે ત્યારે બહુ જ હિંમત આવે છે. ઈશ્વરનો આત્મા આવે છે ત્યારે માણસને એમ લાગે છે હું હવે બધું જ કરી શકીશ. પવિત્ર આત્મા જ્યારે માણસ પામે છે તો એને જીવન સમજાય છે. જીવન ઈશ્વર સાથેનો સંપર્ક ને ઈશ્વરમાં આનંદ કરવું, ઈશ્વરના વિચારો, ઈશ્વરના સપનો, ઈશ્વરની સાથે વાતો, આ બધું જીવન માણસ જીવવા લાગે છે. પણ જે સમયે પવિત્ર આત્મા માણસમાંથી જતો રહે છે, વાત કરવાનું બંધ થાય છે, તો માણસને ખબર પડે છે કે શૂન્ય થઈ ગયો. જેમ સામસોનમાંથી સામર્થ ના ગયું, પણ સામસોનમાંથી ઈશ્વરનો આત્મા જતો રહ્યો ત્યારે સામસોનને ખબર પડી હું તો સાધારણ માણસ થઈ ગયો. અને સામસોનનું મરણ પણ આપણને ખબર છે કેવું થયું જ્યારે ઈશ્વરનો આત્મા એની પાસેથી જતો રહ્યો. દાઉદ એવું કે છે, દેવ તું તારો આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. આ સામસોનની વાર્તા દાઉદને ખબર હતી કે ઈશ્વર કેવું ન્યાયાધીશના સમયોમાં કેવા કામો કરેલા છે. અને આ દાઉદને પ્રાર્થના હતી કે પ્રભુ તારો આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. મૂલ્યવાન આપણા જીવનમાં શું છે? જો પવિત્ર આત્મા છે તો પ્રેઝ ગોડ. અહીંયા જેમ આપણે ઉત્પત્તિમાં 2 અધ્યાય 17મી કલમમાં પ્રભુએ જેમ કીધું, વાંચ્યું કે ખચિત તું મળશે જ મળશે.
17મી કલમ. પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. તો આ જે શ્રાપ પર શ્રાપ જે ધરતી પર આવેલો છે, દરેક લોકો કેમ મરે છે? તો દુનિયાના લોકો એ પ્રમાણે કહે છે કે જે શરૂ થાય છે તો એનો અંત પણ આવે છે. દુનિયાના લોકો એમ કહે છે કે સારું છે તો ખરાબ પણ છે, જીવન છે તો મરણ પણ છે, વાળ છે તો ટાલ પણ છે. આ મનુષ્ય કહે છે, જ્યારે બાઇબલમાં આપણને સમજાય છે કે મરણ એ ઈશ્વરે જે નિયમ આપેલો એનો ભંગ કરવાથી મરણની અસર ને મરણ એ આખા સંસારમાં આવ્યું, અને એટલા માટે માણસો બધા દુઃખી છે. આખું સંસાર દુઃખી છે કારણ કે મરણ આવી ગયું. રોમન પત્ર 5મો અધ્યાય 14મી કલમમાં પાઉલ કહે છે કે આદમથી મૂસા સુધી બધા મરણ પામ્યા. એમને પાસે કોઈ નિયમ શાસ્ત્ર નહોતું. સાબા દિવસ પવિત્ર પાળ, ખૂન નહીં કરવું, એક જ દેવને માનવું, મૂર્તિ પૂજા નહીં કરવું ઇત્યાદિ આજ્ઞાઓ એ આદમથી નૂહ કો, ઇબ્રાહિમ કો, પછી મૂસા સુધી બધા પાસે નિયમ શાસ્ત્ર 10 આજ્ઞા નહોતી, છતાં પણ તેઓ મરણ પામ્યા. આજ્ઞા નથી તો પણ મરણ પામ્યા, કેમ કે આદમ મરણ લઈને આવ્યો. હિબ્રો પત્ર 11મો અધ્યાય 13મી કલમમાં લખ્યું છે, વિશ્વાસ કરતા સંતો, પ્રભુમાં માનનારા દરેક સંતો પણ મરણ પામ્યા. આજ્ઞા નથી તેઓ મરણ પામ્યા, જેમની પાસે આજ્ઞાઓ હતી તેઓ પણ મરણ પામ્યા. બહુ મોટો સંત હોય તે પણ મરણ પામે છે અને એ પણ સમાપ્ત થઈ જાય છે. આપણને ખબર છે મૂસા જેવો સેવક, મૂસા પણ પર્વત પર ગયો અને એ મરણ પામ્યો. બહુ મોટી વાત છે કે આ મરણ એ દરેકમાં રાજ કરતું ગયું. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 53મી કલમમાં પ્રભુએ જ્યારે કીધું કે જે મારી વચનને પાળે છે તે કદી મોત નહીં પામે, ત્યારે યહૂદીઓ કહેતા હતા એને કે બધા પ્રબોધક મરી ગયા, બધા પ્રબોધક મરી ગયા. અરે હનોક શું, એલિયા શું, બધા પ્રબોધક મરણ પામ્યા. શું લખેલું છે? શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતા મોટો છે? શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતા, ઓય શું તું મેં મોટા છો? તે તું મરણ પામ્યો છે અને આ અમારા મોટા સેવકો મરણ પામ્યા છે, અને પ્રબોધકો પર મરણ ઇબ્રાહિમ પણ પામ્યા છે. મરણ પામ્યો છે ને બધા પ્રબોધક પણ મરણ પામ્યા છે. તું કોણ હોવાનો દાવો કરે ઓય છે? શું તું કોણ હોવાનો દાવો કરે છે? શું તું ઇબ્રાહિમ કરતા મોટો છે? બધા પ્રબોધક મરણ પામ્યા. અને હિબ્રુના પત્રમાં લખેલું છે 11મો અધ્યાય 13મી કલમમાં, વિશ્વાસમાં દરેક સંતો, વિશ્વાસ કરતા સંતો દરેક મરણ પામ્યા. પૃથ્વી પર એવું એકય માણસ નથી કે જે જીવ્યું છે ને જીવે છે. કદાચ લોકો, બાઇબલને લોકો એમ કહે છે કે હનોક જીવે છે, લોકો એમ કહે છે એલિયા જીવે છે. કદાચ તમે ગૂગલ સર્ચ કરશો તો એલિયાનો રથ અહીંયા આપણે પૂના પાસે કે પૂના કયા, પૂના પાસે, ઓકે, તો મુંબઈમાં એલિયાનો રથ આવીને ઊભો હતો. તમે નહીં, આપણે તો વાસણ કપડાં ને આ જ વસ્તુમાંથી ઉપર આવતા નથી. બાઇબલને સમજવું જાણવું જરૂરનું છે. એક જ જીવન છે, બધું પામવાનું છે. આમેન. બાઇબલનું દરેક વાત, બાઇબલ લખેલું છે માણસ રોટલીથી નહીં પણ હર એક વચનથી. તો એક વચન તો બાકી રહી ગયું, વાંચવાનું, સમજવાનું, શીખવાનું. એક વચન બાકી રહી ગયું. માણસ હરેક વચનથી જીવશે તો એક 66 પુસ્તકના બધી જ વસ્તુઓનું માહિતગાર આપણે હોવા જોઈએ. ઘણા લોકો જ્યારે મરણ પામે છે એમની પાસે કબરમાં નવું, એકદમ નવું બાઇબલ, પાનું બી ચોંટેલું એવું મૂકવામાં આવે છે અને કે આ કયું છે, આ મને ખબર નહીં, આ કયું પુસ્તક મારી બાજુમાં મૂકી દીધું. ઘણા, મારા દાદીએ 25 વાર બાઇબલ વાંચેલું. કેટલી મોટી વાત. પ્રેઝ ગોડ. આપણે ખ્રિસ્તી છે, આપણે પ્રભુના વચન આપણી પાસે છે, આપણને શીખવાની, જાણવાની જરૂર છે. અહીંયા લખ્યું છે હિબ્રો પત્ર 11મો અધ્યાય તેની 13મી કલમ, વિશ્વાસમાં એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા. એ સગળા, એવું નહીં લખ્યું કે એમાં એલિયા અને હનોક સિવાય, પણ લખ્યું છે સગળા વિશ્વાસમાં
મરણ પામ્યા. આમેન. આમેન. એટલા માટે સુલેમાન કહે છે જે જ્ઞાની છે તેનું અંતઃકરણ મરણના ઘરમાં છે, કેમ કે તે ત્યાંથી જાણશે કે દરેકની એક જ ગતિ થાય છે, એક જ દિશામાં જાય છે. ધૂળ જે હતી એ ફરીથી ધૂળ થઈ જાય છે. મરણ બહુ જ ખરાબ વસ્તુ છે અને હું તો હંમેશા યાદ રાખું છું, મારા મમ્મી જ્યારે ગુજરી ગયા તો મને ઘરમાં જવાનું બિલકુલ ગમે નહીં, બિલકુલ પસંદ ના આવે કે આ કોનું ઘર છે, કયા ઘરમાં આવી ગયો. ઘણા સમય સુધી મને હું એકદમ દુખી રહ્યો. કદાચ તમે બાઇબલ વાંચ્યું હોય તો એક માણસ હતો, એનું નામ ઈસાક હતું. ઈસાકના મમ્મી જ્યારે મરી ગયા તો બહુ જ રડ્યો, બહુ દુઃખી થયો. અને ઇબ્રાહિમ વિચારતો હતો કે આ મારો છોકરો એક બિચારો એકલો શું કરે છે, દુઃખી છે, એના માટે હું બૈરી લઈ આવું. અને વાઈફને લઈને આવે છે. રિબકા વિશે ઈસાકમાં બાઇબલમાં લખેલું છે. અને જ્યારે રિબકાને ઈસાક એના મમ્મીના રૂમમાં લાવે છે, ત્યાં લખ્યું છે ત્યારે તે દિલાસો પામ્યો. આપણને જે દિલાસો જોઈએ છે પવિત્ર આત્મા આપે છે. આપણને જે હિંમત જોઈએ છે, જે જગા ભરી શકે છે, એ પવિત્ર આત્મા છે. હું 3 સત્ય કહું ને સમાપ્ત કરીશ. ઘણી બાબતો કહી શકું છું પણ થોડું માફ કરશો, ઘણો સમય થઈ ગયો છે. મરણ જે છે એને માણસોએ કદાચ અનુભવ કર્યા હોય. જેને હાર્ટ એટેક આવ્યો હોય એને પૂછજો કેવી અસર થાય છે. કદાચ કોઈને પથરીનો દુખાવો હોય તો એને પૂછજો કેવી અસર થાય છે. જે કંઈ પીડા હશે, કોઈ પણ પીડા લઈ લો, એ કદાચ દહડની પીડા હોય, કમરની પીડા હોય, ઘૂંટણની પીડા હોય, કોઈ પણ પીડા લઈ લો, એટલી દર્દનાક હોય છે કે માણસ એમ કહેતા હોય છે મને મરવું છે. એ પીડા સહન નથી થતી, મરવાનું પસંદ કરે છે. પણ મરણ જે વેદના છે, હિબ્રો પત્ર તેનો 2 અધ્યાય તેની 9મી કલમમાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને સ્વાદ ચાખ્યો. પ્રયત્ન કરતે 2 અધ્યાય તેની 14મી કલમમાં લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મરણની વેદના, ઇંગ્લિશમાં છે હી ટેસ્ટેડ ડેથ. મરણને ચાખ્યું. મરણ શું છે? ઈશ્વર સાથે જુદા થવાનું છે, અથવા તો કોઈ પ્રેમીને બીજા પ્રેમીથી જુદા થવાની જે જુદાઈ છે, એટલી ખરાબ વેદના હોય છે. હાથ કાપી નાખો કઈ વાંધો નહીં, બીજી બધી શરીરની વેદના આપી દો કઈ વાંધો નહીં, પણ આ જુદાઈની જે વેદના છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વેઠી. હિબ્રો પત્ર 2:24, માફ કરો, 24મી કલમ, હિબ્રુ 2:24, માફ કરો, પ્રયત્ન કરતા 2:24 બરાબર છે. પ્રયત્ન 2:24 વાંચો. ગુજરાતીમાં વાંચીએ આપણે. તેને દેવે મરણની વેદનાથી છોડાવીને પ્રભુ ઉઠાડ્યો. ઈસુને દેવે મરણની વેદના. જે શબ્દ છે વેદના, એ દુઃખ. આપણને કોઈ કદાચ અપમાન કરી જાય તો આપણે કહીએ કેસનું આપણને આવડે છે કે કયું કેસ કરાય, માનહાનિ. આ સારા શબ્દો છે. આ કરી લો ને એટલે પતી જાય, એ નહીં બતાવી દો. માનહાનિના દાવા. મારું માન, આપણું કશું માન નથી, આપણે ધૂળ છે અને આપણે માન શોધતા પણ નથી. આપણને માન આપનાર આપણો દેવ છે. પ્રેઝ ગોડ. તો દુનિયામાં જે બધા દુઃખો છે, કદાચ કોઈને બોલી ગયા એમાં ખોટું લાગીને આટલું નાનું મોં થઈને વહ્યા જાય છે, જતા રહે છે. કોઈ કદાચ મોટા માણસ તો નાનાને બોલી શકે છે, પણ અપમાન એનું થાય છે જેનું માન હોય. આપણું કશું દુનિયામાં માન નથી. આપણે બધા સાધારણ સામાન્ય માણસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વેદના જે છે, સૌથી મોટી વેદના, એ મરણની વેદના, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં લખ્યું છે એને વેદનામાંથી દેવે તેને છોડાવ્યો. હિબ્રો પત્ર તેનો 2 અધ્યાય તેની વાંચો 9મી કલમ. પણ પ્રભુ ઈસુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો. અને પછી મરણ સહેવાને લીધે, મરણ સહેવા, આ શબ્દ છે જે સહેવા, એને ચાખ્યું. મરણ ચાખ્યા પછી એને મરણમાંથી બહાર કાઢવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે વેદના હતી એ તો કબરમાં ગયા પછીની વેદના હતી. પ્રભુએ કીધું એક ગાલ પર કોઈ તમાચો મારે તો બીજો ધરજો.
કોઈ દુઃખ નથી. એક ગામ પકડીને લઈ જાય, ભાઈ તારા સાથે 2 ગામ જવા તૈયાર છું, એ કોઈ વેદના નથી. કોઈ કાપી નાખે અથવા કિલ્લા માર દે, એ કોઈ વેદના નથી. વેદના તો એ અલગ હતી જેના વિશે પ્રભુએ કીધું, બાપ બની શકે તો પ્યાલો દૂર કરજે, મારો તારા સાથેનો સંપર્ક કપાઈ ન જાય. અને ઈસુ ખ્રિસ્ત હતા કે જેને મરણની વેદના ચાખી. પહેલો આદમ હતો જે દેવના સાથે સંપર્કમાં હતો, એને વેદનાનો અનુભવ કર્યો, પીડાનો અનુભવ કર્યો. અને બીજો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો કે જેને મરણનો અનુભવ કર્યો. આપણા વાલા જ્યારે શાંતિથી સૂઈ જાય છતાં તો ઊંઘતા ઊંઘતા મરી જતા હોય છે, તો આપણે કહે છે કેટલું સરસ મરણ, ઊંઘતા જ ખબર બી ના પડી, બેઠા બેઠા. આ બધા શબ્દો આપણે જગતમાં છે, સાંભળ્યા છે કે અરે રે સૂઈ ગયા, ઉઠ્યા જ નહીં, અથવા તો બસ વાત કરતા કરતા ઢળી પડ્યા. આ બધા શબ્દો આપણે જાણીએ છીએ અને સાંભળ્યા છે કે મરણ થયું. અને જે મરી જાય છે એને આપણે કહીએ છીએ શાંતિમાં સૂઈ ગયા. પણ જે ગુમાવે છે એને એવો દર્દ થાય છે કે આ ખતરનાક વેદના છે. પણ જે ખરેખર મરણ પામે છે એની પણ એક રીબાઈ છે, એ પણ વેદના હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરણ પામ્યા, 3 દિવસ સુધી એક કબરમાં, 3 રાત લખ્યું છે એ કબરમાં રહ્યો. અને એ વેદના, એ ઈશ્વરથી જુદો રહ્યો. પણ જ્યારે દેવે તેને ઉઠાડ્યો ત્યારે જ એને જીવનમાં પાછો આવ્યો. પુનરુત્થાન થયા બાદ એને હાસ થયું. જ્યારે પ્રભુ વધસ્તંભ પર હતા ત્યારે કીધું, મારા દેવ, મહાદેવ, તે મને કેમ મૂકી દીધો છે, કેમ મને તજી દીધો છે, કેમ મને છોડી દીધો છે. અને એટલા માટે જ પ્રભુએ પ્રાર્થના કરી કે બાપ બની શકે તો આ પ્યાલો દૂર કરજે. તો મરણ એક બહુ ખરાબ બાબત, વેદના છે. જે લોકો મરણ પામે છે, આપણને લાગે છે, શરીર લાગે છે શાંત થઈ ગયું, શરીર લાગે છે સમાપ્ત થઈ ગયું, શરીર લાગે છે સૂઈ ગયા. પણ જે આત્માની સ્થિતિ છે એ ખાલી વ્યક્તિ જાણતા હોય છે, એ જુદાઈ અથવા તો એ વેદના. બીજી વાત જે કહીશ કે જ્યારે કોઈ મરણ પામે છે ત્યારે, અથવા તો મરણ આપણે પામીએ છીએ, તો એવું લાગે છે કે આ પીડાનો અંત આવ્યો, બહુ દુઃખો ઉઠાવ્યા, બહુ વૈતરા શબ્દ ગામના છે, બહુ વૈતરા કર્યા અને બહુ જ બધું એમને જંગ લડ્યા, જીવન એમને બહુ જ દુઃખમાં ઉઠાવ્યું, વિતાવ્યું. અરે એકદમ ઝૂંપડામાં, અરે એકદમ નીચી કક્ષામાં, અરે બિચારા એકદમ દુઃખી થઈને વાસણો ઘસીને બધાને પરણાયા ભણાયા. દુઃખોની વાત આપણે કહે છે ને, જ્યારે માણસ મરણ પામે છે ત્યારે માણસ શબ્દ વાપરે છે કે દુઃખોનો અંત આવ્યો. પણ જ્યારે એ તો એમ કહું, જ્યારે કોઈ ખ્રિસ્તી વ્યક્તિ મરણ પામે છે, પ્રભુમાં માનનારા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામીને ઉઠ્યા છે એ વિશ્વાસ છે. અને એટલા માટે એવું લાગે છે કે હવે પ્રભુએ હાથ પકડી લીધો, આ દુનિયાના વેદનામાંથી નીકાળીને પ્રભુ તમને હવે સ્વર્ગ તરફ લઈ જઈ રહ્યો છે, અનંત જીવન તરફ જઈ રહ્યો છે. વેદનામાંથી બહાર કાઢીને આનંદમાં પ્રવેશ કર્યો છે. ખ્રિસ્તી વ્યક્તિનું વેદના સમાપ્ત થાય છે અને આશામાં એ સૂઈ પણ જાય છે. ત્રીજી વાત કહીશ, આ મરણ એ અંત નથી, પણ એ દુઃખોનો અંત કહીએ. અને ઘણાનો માટે આનંદનો અંત હોય છે, કોઈના માટે દુઃખોનો અંત હોય છે, કોઈના માટે આનંદનો અંત હોય છે. પ્રભુએ એક વાર્તા કરી, કીધું કે એક ધનવાન માણસ હતો અને એક ગરીબ પણ હતો. ધનવાન દબદબા સહિત કે છે મોજ મજા માણતો હતો, અને અમીર એટલો હતો, રોજ પુષ્કળ ખાવાનું ને રોજ જલસા હતા. અને એના કે છે કે મહેલની બહાર દરવાજા પાસે એક ગરીબ ભિખારી લાજરસ નામનો માણસ પડી રહેતો હતો. અને જ્યારે અઠવાડિયું નાખવામાં આવે, વાળું એને કચરો નાખવામાં આવે, તૂટેલા રોટલાઓ, અને એનાથી પેટ ભરવા માંગતો હતો. કૂતરાઓ પણ આવીને એના ફોલ્લા ચાટતા હતા. એવું એનું દુઃખનું જીવન હતું. અને આ દુઃખી જે લાજરસ ભિખારી, એ બહુ જીવ્યો નહીં અને મરણ પામ્યો. પણ દૂતો આવ્યા અને લઈ ગયા. ઘણી વાર આપણે સાંભળ્યું છે કે કોઈ મરણ પામે છે તો એ જુએ છે મને કોઈ લેવા આવ્યું છે. આ સાંભળ્યું છે આપણે.
કોઈ લેવા આવેલું છે. આ બધું સપનો નથી કે આ બધું એમને પટ્ટી પડાવવા નહીં આવતી કે તું આંખ ખોલને બોલજે મને કોઈ લેવા આવ્યું છે. આ બધું હકીકત છે જે આત્મિક આંખ કદાચ કોઈની વહેલી ખુલે છે, કદાચ કોઈની મોડી ખુલે છે. જ્યારે કોઈને વડગાડ થાય છે, જ્યારે કોઈનામાં દુષ્ટ આત્મા અથવા કોઈ પણ આત્મા આવે છે, ત્યારે માણસને જીવન એક અલગ જીવન થઈ જાય છે. અને આપણે એના મોંથી આ બધી ઘણી વાતો સાંભળીએ છીએ કે મને આવું દેખાય છે, મને આવું સંભળાય છે. આ બધી હકીકત હોય છે. આ માણસના ભ્રમ નથી હોતા. એ પહેલાથી વિચાર નથી કરતો. વિજ્ઞાનિક જેવો માણસ, વિજ્ઞાન જાણનાર અથવા તો બધું જ ડોક્ટર જેવો ડોક્ટર કેમ ન હોય, એ પણ પોતાને બચાવી નથી શકતો. એને પણ ઘણા સપનો આવતા હોય છે, પણ એને રોકી નથી શકતો. એના વિચારોને બંધ નથી કરી શકતો. એની અશાંતિ, એનું ડિપ્રેશન હોય તો પણ એવી ગોળી નથી નીકાળી શકતો કે એનું ડિપ્રેશન દૂર થાય, એના ચિંતાઓ દૂર થાય, એની સમસ્યા દૂર થાય અથવા તો એના વિચારો બંધ થઈ જાય. એવી કોઈ પણ આજ સુધી દવાઓ પેદા નથી કરી શક્યા ડોક્ટરો. મને હકીકત છે મરણ છે. જો ધનવાન માણસ પણ આગળ જતા કે છે મરણ પામ્યો, પણ જે ભિખારી હતો એનો મરણ જ્યારે પામ્યો તો એને એના દુઃખોનો અંત આવ્યો અને પ્રભુના આનંદમાં તે પ્રવેશ કર્યો. પણ જે ધનવાન હતો એનો બહુ જ મોજ મજાનો અંત આવી ગયો. અને આખરે બાઇબલ લખી છે એને વેદના પામતો હતો. એ વેદના પામીને એને કીધું હું જોઈ શકું છું સામે લાજરસને અને હું પોતાને અહીંયા વેદના, ધનવાને કીધું અહીંયા વેદના પામું છું. તો મરણ એ શાંતિ નથી, પણ જો ખ્રિસ્તમાં છે તો માણસ આનંદમાં પ્રવેશ કરે છે, શાંતિમાં પ્રવેશ કરે છે. પણ જો માણસ એવી અવસ્થામાં, જે દેવથી જુદા થયેલા અવસ્થામાં માણસ જ્યારે મરણ પામે છે તો દુઃખની વાત છે, એના પીડાની વાત છે. પણ ખ્રિસ્તી વ્યક્તિ માટે જે આનંદની વાત છે કે પ્રભુએ કીધું તમને જીવન મળે, પુષ્કળ મળે માટે આવ્યો છું. પ્રભુએ કીધું જે મારી વાત સાંભળે છે તે મરણમાંથી જીવનમાં આવે છે, અંધારામાંથી જ્વાળામાં આવે છે. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે જીવન આપે છે, અને આપણું જે જીવન છે એ બે પ્રકારના જીવન છે. એક બહારનું જીવન છે અને એક અંદરનું જીવન છે. બહાર હસતા હોય પણ અંદર આપણને ખબર હોય આપણે કેવા છે. બહાર કદાચ લોકો હસતા હોય પણ અંદર એને વેદના, એ તો ઈશ્વર જ જાણે છે, મનને જાણે છે. આપણું બહારનું જે છે હાવભાવ, રહેઠાણ, રહેવું બેવું, સોટ્ટા પાડવું, આ બધું જે બહાર છે, પણ ભીતર એ ફક્ત ઈશ્વર જાણે છે. મનુષ્યના બે જીવન છે, એક બાહ્ય જીવન છે, એક આંતરિક જીવન છે. અને આંતરિક જે જીવન છે એ જ ઈશ્વર, એને અદ્રશ્ય કહે, આત્મિક કહો, અને એ ઈશ્વર ના માટે સર્જાયેલું જીવન છે. અને એક એને જીવન પણ કહેવાય છે. આપણે જે સાંભળીએ છીએ, આપણે બોલીએ છીએ, હાલીએ ચાલીએ છીએ, વધીએ છીએ, અને સામાન્ય ભાષામાં, વિજ્ઞાન ભાષામાં એ જીવન કહે છે. જીવન એટલે હલતું, ફરતું, વધતું, સાંભળતું, બોલતું, અને આપણે જીવન કહીએ છીએ. જે બોલતું ના હોય, જે સાંભળતું ના હોય, જે ચાલતું ના હોય, જે વધતું ના હોય, એને જીવન નથી કહેવામાં આવતું. પણ જે આંતરિક હૃદય છે, મન છે, જે વિચારે છે, અને બહુ બધું વિચારે છે, અને અંદર રડે પણ છે, બહાર બી રડે છે પણ અંદર રડે છે, એ નથી દેખાતું, એ પણ એક જીવન છે. અને એ જે જીવન સંતાડેલું છે એક સમયે તૂટી જાય છે અને એ બહાર આવે છે, અને ઈશ્વર એને ઓળખે છે. મનુષ્ય બહારને ઓળખે છે અને ઈશ્વર એ માહેના વ્યક્તિને ઓળખે છે. અને પ્રભુ ઈચ્છે છે કે એ જે અંદરનું જીવન છે, જે દુઃખી જીવન છે, એને જીવન મળે. અને જેમ શરૂઆતમાં આપણે સાંભળ્યું એ પ્રમાણે કે જે મૂલ્યવાન છે અથવા તો જે તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત્ત રહેશે. અને આપણે જ્યારે મરણની વાત કરીએ છીએ ત્યારે સમજાય છે કે આજથી જ મારે બચવાનું છે, આનાથી જ મારે આના ઉપર જ મારે જય પામવાનું છે, અને આને જ મારે જીતવીને પામવાનું છે. મરણના ઉપર જય પામીએ છીએ ત્યારે આપણું પુનરુત્થાન થાય છે. છેલ્લી કલમ વાત કરીશ, ફિલિપીનો પત્ર તેનો 3 અધ્યાય. પાઉલ એવું કહે છે, ફિલિપીનો પત્ર 3 અધ્યાય, જેમ પ્રભુએ કીધું કે માણસ આખું જગત મેળવે પણ પોતાના જીવને બચાવી ન શકે, અથવા તો જે કિંમતી છે આત્મા એને બચાવી ન શકે તો એને 100 લાભ. પાઉલ કહે છે 3 અધ્યાય તેની 11મી કલમ, અને હું કોઈ પણ રીતે મુયેલાના પુનરુત્થાનને પહોંચું. હું
પ્રયત્ન કરું છું. પાઉલ કહે છે હું ગમે તે કરવા તૈયાર છું અને હું મરણમાંથી પાછો ઉઠવા માંગુ છું. હું પુનરુત્થાન પામવા માંગુ છું. આપણે તો મરણ પછી એમ માનીએ છીએ કે સમાપ્ત થવું, પણ પુનરુત્થાન માટે જીવવું જોઈએ. મને ફરીથી ઉઠવું છે. તમે કદાચ ઝાડ રોપ્યા હોય, તમે જો નર્સરીમાંથી છોડ લાયા હોય, તમારા ઘરે સુકાઈ જશે, તમે જોજો, પણ જે તૈના હશે તો ત્યાં ખીલશે. બધા ઉગતા નથી. માછલીઓ પણ લાવો, જે તૈના એક્વેરિયમમાં હશે તો જીવશે. તમે લાયા, ખલાસ થઈ જશે. કૂતરા પણ એવું છે, તૈયા જીવતા હશે, ગયા બીજી જગ્યાએ સમાપ્ત થઈ જાય છે. આપણને એટલું નોલેજ નથી. બચાવવું, જીવન આપવું, સંભાળવું આપણા બસમાં નથી. અહીંયા જે પ્રમાણે પાઉલ કહે છે કે હું ગમે તે કરીને મારા શરીર જ્યારે મરી જશે, હું એને ફરીથી ઊભું કરવા માંગુ છું. હું પુનરુત્થાન પામવા માંગુ છું અને હું એ ઇનામ તરફ દોડવા માંગુ છું. આપણે પણ જીવન આ મરી ગયા અને માટી થઈ ગઈ, ફરતી માટી ફરતી ઊભી થઈ જાય અને સજીવન થઈએ, એ આશા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને મળી છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, દફન થયા, ઉઠી ગયા, તો આપણે એના પર વિશ્વાસ કરનારા પણ જો મરણ પામીશું, આપણે પણ ઉઠી શકીશું. કેમ કે એ જ આત્મા જો આપણામાં વસતો હશે તો કે છે તમારા મૃત શરીરને સજીવન તે કરશે. આમેન. તો આપણું જે જીવન છે એ દુનિયાઈ બાબતોને પામવા નહીં, પણ આપણે બી એક સમયે મરી જવાના છે. આપણા વાલાઓ આપણા પહેલા ગયા, આપણે પણ પાછળ એમની જવાના છે. એમનું દરેક એક જ એમનું સ્ટેશન છે, ત્યાં પહોંચવાના છે. આપણે પણ આજે કાલે કારે પણ આપણે બી પહોંચવાના તો છે જ. બાઇબલમાં જેમ આદમને કહેવામાં આવ્યું મળશે જ મળશે, તો આદમે સૌથી પહેલા જે મરણો જોયા એના જીવનમાં, આદમ 930 વર્ષ સૌથી લાંબુ જીવન જીવ્યો. આદમ જીવ્યો, પણ એના છોકરો જ હતો શેત. ઉત્પત્તિ 5:8 શેત મરણ પામ્યો. એનો દીકરો શેતનો દીકરો ઇનોસ એ મરણ પામ્યો. એનો દીકરો કેનાન એ પણ મરણ પામ્યો. મથાએલ એ પણ મરણ પામ્યો. ઝારેદ એ પણ મરણ પામ્યો. મથુસેલા એ પણ મરણ પામ્યો. સૌથી લાંબુ જીવન જીવ્યો. પણ આ બધું જ આદમ જોયા કરતો હતો. મારો પહેલો છોકરો હતો, અને બીજો જે કાઈન, હાબેલ મારો નાનો દીકરો, એને કાઈને મારી નાખ્યો. આદમ સૌથી વધારે દુઃખી હતો, જેને મરણ એના છોકરા મળતા જોયા, અને ડાક્ટરો અને બોલતરો ધૂળમાં મળી જશે. આપણે બીજારે કબ્રસ્તાન જઈએ છીએ તો આપણે ફાધર કે પાસ્ટરને જોઈએ છે, એ શું કરે છે? કબરે માટી નાખે છે. અને આપણે પણ માટી નાખવી જોઈએ, બતાવવા માટે હું પણ ધૂળ છું, હું પણ ધૂળમાં મળી જઈશ. આ યાદ રાખવું. ઇબ્રાહિમને જ્યારે પ્રભુ મળે છે ત્યારે ઇબ્રાહિમ એક શબ્દ બોલે છે, એવું કહે છે હું ધૂળ અને રાખ છું. મને કોઈ બાળી દેશે તો હું રાખ થઈ જઈશ, અને મને મરી જઈશ તો ધૂળ થઈ જઈશ. આપણું જીવન ખરેખર કશું નથી, પણ આ જ જીવનમાં ઈશ્વરને, એના આત્માને પામવું જરૂરનું છે, કે જેથી આપણને આશા રહે. અને આપણા વાલાઓ જે આપણા પહેલા ગુજરી ગયા છે, પ્રભુ એમના પર કૃપા કરે, પ્રભુ દયા કરે. અને લખેલું છે જેટલા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીને મરણ પામેલા છે, તેઓના કામ તેમની સાથે આવે છે, અને સાથે પ્રભુની કૃપામાં આપણે બી તાણ પામવાના છે, અને જે વિશ્વાસ કરે છે તેઓ પણ પામવાના છે. આમેન. તો આપણને પ્રભુ કૃપા આપે, અને તારણના વિશ્વાસ આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણ છે, આપણે વિશ્વાસ પણ કરીએ છીએ. પ્રભુ દરેકને સહાય કરે, અને ખાસ કુટુંબને દિલાસો આપે, અને મમ્મીના જીવનને પણ પ્રભુ પુષ્કળ જે આયુષ્ય આપ્યું, અને હવે જે એમનું જીવન છે એમાં પ્રભુ સહાય કરે. કારણ કે લખેલું છે કે દરેકનો ન્યાય ઈશ્વર કરવાનો છે. પ્રભુમાં વિશ્વાસ કરનારા જે છે તેઓ નિરર્થક નથી, એમને પણ પ્રભુ બદલો આપવાનો છે. અને લખેલું છે જેટલાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો તેટલા દેવના દીકરા બન્યા છે. પ્રભુ સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. પિતા, ખ્રિસ્તને તમે મોકલ્યો, અને અમે અમારો ઉદ્ધાર કરતા, અમારો તારનાર, અમારો મધ્યસ્થ, અમારો દેવ, અમારો પ્રભુ, અમારો રાજા, અમારો માલિક ને અમારો ગુરુ છે, જેના દ્વારા અમને અનંત જીવન મળ્યું છે. આદમ મારફતે મરણ આવ્યું, પણ પ્રભુ ખ્રિસ્ત તમારા મારફતે જીવન આવ્યું. તમારા મારફતે અનંત જીવનની વાતો અમને જાણવા મળી. તમારા મારફતે પવિત્ર આત્માના મદદથી અમે પણ નવું જીવન ને પુનરુત્થાનની આશા અમને મળી છે.
પવિત્ર આત્મા કુટુંબને દિલાસો આપો, તમારા બનાવી રાખો. ફરીથી અહીંયા રહેતા દરેક મારા ભાઈ બહેનો માટે આભાર માનું છું. ગત સમયમાં સંભાળ્યા પ્રભુ, આ વિસ્તારમાં તમારો મહિમા થાય, આ દરેક વહાલાઓ ખ્રિસ્ત તમને વધુ ઓળખી શકે, તમારું જીવન પામે, સગળી શૈતાની તાકાતો નષ્ટ થાય, સગળી શૈતાની યોજનાઓ નાકામ થાય, દુષ્ટ આત્માઓ દૂર થાય, મરણના આત્માઓ દૂર થાય, દરેકને હિંમત, સામર્થ, જીવન, તંદુરસ્તી દરેક કૃપા પામે. પ્રભુ ફરતી આભાર આ દરેક ભાઈ બહેનો માટે ને આ ખાસ કુટુંબના આવકાર માટે, પ્રેમ માટે આભાર માનીએ છીએ પ્રભુ. તમારો મહિમા કુટુંબમાં થાય પ્રભુ, તમારા વિશ્વાસમાં દ્રઢ થાય, અને પ્રભુ તમે જે હેતુથી જન્મ લીધો અને તમે કીધું જીવન મળે, પુષ્કળ મળે માટે આવ્યો છું પ્રભુ, એ જીવન આ કુટુંબને સંપૂર્ણ પ્રાપ્ત થાય. અને ખાસ પ્રભુ જે વહાલાઓ પોતાના ગુમાવ્યા છે પ્રભુ, એ વહાલાઓ માટે પણ પ્રભુ પ્રાર્થના છે, જે હાલ અમારા સાથે નથી પણ ઊંઘી ગયા છે, એ આત્માઓને દિલાસો, શાંતિ આપજો પિતા, ખ્રિસ્તમાં માગીએ છીએ, આમેન. આવું પ્રભુ સકલ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા માફ કરીએ છીએ, તમે માફ કરજો. પ્રશ્ન સમજ કરો, રાજ્ય સરકાર તમારા છે, આમેન. Praise God. Thank you very much. God bless you all. Praise God.